મિત્રો નમસ્કાર. આજે ગુજરાત શૈક્ષણિક તાલીમ પરિષદ ગાંધીનગર પીરિયડ વલસાડ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત 12 વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉપસ્થિત આપણા જિલ્લાનું ગૌરવ અને આ વિસ્તારના ખૂબ લોકપ્રિય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખૂબ અગત્યના ખાતા સંભાળતા એવા આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબ, આ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, ટીડીઓશ્રી, મામલતદારશ્રી, શિક્ષણ અધિકારી શ્રી બેન રાજેશ્વરીબેન, ગ્રામ પંચાયતના દરેક સભ્યશ્રીઓ, સ્ટેજ પર બેઠેલા દરેક મહાનુભાવો, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીતુભાઈ તંડેલ, સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો, ગ્રામજનો અને ખાસ કરીને આ 12 શિક્ષણ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા 12 મિત્રો, આ ગામના આગેવાનો, ભાઈઓ, પારસી આગેવાનો, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો. મિત્રો, સૌ પ્રથમ તો 12 વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, કેમ કે આજે પ્રદર્શન એમના માટે વૈજ્ઞાનિક પ્રદર્શન જવા થઈ રહ્યું છે. હમણાં શિક્ષણ અધિકારીઓ કહે તેમ બાળકોમાં ખૂબ શક્તિ રહેલી હોય છે એની, પણ એને પ્રોત્સાહિત કરવાની જરૂર આપણે છે અને આવા પ્લેટફોર્મથી એને પ્રોત્સાહિત કરીને આપણે એમને આગળ આવી શકાય. કેમ કે કૃતિમાંથી ઘણું બધું શીખવાનું મળતું હોય છે, કેમ કે એમને શિક્ષકો તો જરૂર એમાં માર્ગદર્શન આપતા હોય છે, પણ જે કૃતિ રજૂ કરતા હોય છે, એમના દિમાગથી રજૂ કરતા હોય છે, એમાંથી રાજ્ય સરકાર પણ એમાંથી પ્રેરણા લઈને એવા અનેક પ્રોજેક્ટો બન્યા છે, જે આ 12 વૈજ્ઞાનિકના કૃતિમાંથી આપણને માર્ગદર્શન મળ્યું છે. આપણા દેશના વડાપ્રધાન આ 12 બાળકોની વિજ્ઞાન મેળો હોય, એ પ્રાઇમરી કક્ષાનો હોય કે પછી હાઈસ્કૂલ કક્ષાનો હોય, એને ખૂબ મહત્ત્વ આપતા હોય છે. કેમ કે એક એક કૃતિ આપણને માનવામાં નહીં આવે, આપણને ખરેખર દરેક કક્ષાએ, એગ્રીકલ્ચર કક્ષા હોય કે ટેકનોલોજી કક્ષાએ, દરેક કક્ષાએ એવી એવી કૃતિ રજૂ કરતાં આપણને સરપ્રાઈઝ થાય કે બાળકોમાં આટલું બધું ટેકનિક અને અભ્યાસ ક્યાંથી આવે. એટલે આ બાળકોના કૃતિમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. એટલે એ કૃતિમાંથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એક કૃતિને લક્ષ્યમાં લઈને અનેક પ્રોજેક્ટો, જેવી રીતે સોલારની તમે એક્ઝામ્પલ આપીએ તો ભૂતકાળ તમે યાદ કરો, સોલારની આટલી બધી ગરમી, સોલારની એનર્જી ઉત્પન્ન થઈ શકે. કનુભાઈ તો ઉર્જા મંત્રી હતા, એટલે સોલાર ઉર્જામાંથી આપણે દેશમાં, આપણે ગુજરાતમાં તો અનેક વિદ્યુત ક્ષેત્રે આપણે પ્રસિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી છે. તો એ પ્રોત્સાહન પણ આ 12 વૈજ્ઞાનિકમાંથી જ આપણને, કૃતિમાંથી જ આપણને મળી છે અને દેશના વડાપ્રધાને એને આગળ લાવવાના પ્રયત્ન કર્યા છે. આજે હું પણ આજે આ કાર્યક્રમમાં ભાગ લેવાનો મને અવસર મળ્યો છે જિલ્લા કક્ષાનો, કે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને ખાસ કરીને આ વિસ્તાર ખૂબ નસીબદાર છે કે આપણને, તમને કનુભાઈ જેવા ધારાસભ્ય સાથે કેટલી તમથી આજે કેબિનેટ મંત્રી મળ્યા છે. એટલે આ કેબિનેટ મંત્રી જેવા આ વિસ્તાર સાથે મને પણ ગૌરવ છે કે મારા વલસાડમાં, કેમ કે કનુભાઈ સાથે તો છેલ્લા 2012થી હું ધારાસભ્ય અને સંગઠનમાં કામ કરી રહ્યો છું, એટલે એમની કામ કરવાની પદ્ધતિ, એમની એ બધીથી જ વાકેફ છું. કેમ કે ગાંધીનગરમાં પણ સચિવાલય હોય કે એમની ઓફિસ હોય કે સીએમ હાઉસ હોય, એમની જે કામ કરવાની પદ્ધતિ દરેક મંત્રી કરતાં અલગ પદ્ધતિ છે. એ પદ્ધતિ ખરેખર મંત્રીને બીજા બધા મંત્રીની કક્ષામાં કનુભાઈની કામગીરી શ્રેષ્ઠ કામગીરી છે, મેં નિહાળી છે, જોઈ છે અને અનુભવી છે. એટલે આવા મંત્રી આપણને જિલ્લા કક્ષાએમાં પણ આપણને ખરેખર ગૌરવ અનુભવી શકાય. અનેક વિકાસના કરોડોનો કામો થયા છે. મારા વલસાડ વિધાનસભા પર કરોડોના કામો કનુભાઈ થકી થયા છે. એમને શહેરી વિકાસ હવે મળ્યો છે, ખૂબ અગત્યનું ખાતું. એટલે આપણે પણ એમને જેટલો લાભ લેવાય આ વિસ્તાર તો ફરી કહું છું, ખૂબ નસીબદાર છો તમે. કેમ કે દરેક ગામના સરપંચ પણ એટલા જ ઉત્સાહિત થઈને કામ કરી રહ્યા છે કે સંગઠનના હોય કે ભાઈ પદાધિકારી હોય, તાલુકા હોય કે જિલ્લા સભ્યો હોય,
કે આ વિસ્તાર આપણા માટે ખૂબ આનંદની વાત છે, આપણા માટે ગૌરવની બાબત છે. કેમ કે મુખ્યમંત્રી આપણા જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ સરકાર એવી છે કે એ સરકાર સાથે જે આવા આપણા કનુભાઈ જેવા મંત્રી જોડાયેલા હોય તો અનેકના વિકાસના કામો, કોઈ કામો બાકી રહેવાના નથી, એટલી ચોક્કસ આપણે બાંહેધરી આપી શકીએ એમ છે. તો આજના તબક્કે એટલું જ કહીશ કે બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને એ બાળકો એ દેશનું ભવિષ્ય છે અને એ ભવિષ્ય આપણા દેશના વડાપ્રધાન એ ભવિષ્યને એકદમ મજબૂત કરવા માગે છે. કેમ કે ફક્ત સત્તા મેળવીને, મત મેળવીને કામ કરવું એવું નથી, પણ દેશનું ભવિષ્ય, આવનારું ભવિષ્ય જે છે એ દેશને, ગુજરાતને આગળ લાવવામાં જે કયું ભવિષ્ય યુવા છે, બાળકો છે, એ ભવિષ્ય જે કામગીરી કરવાના છે એ ભવિષ્ય જો સારું હશે, એ તંદુરસ્ત હશે, આરોગ્યલક્ષી હશે અને એજ્યુકેટેડ હશે તો આપણો દેશ પ્રગતિ કરશે. એ લક્ષ્યમાં લઈને આવા બાળ વૈજ્ઞાનિકના પ્રદર્શનના મેળાઓ યોજાઈ રહ્યા છે. જિલ્લા કક્ષાથી તમે રાજ્ય કક્ષાએ આગળ વધો અને આપણા ગુજરાતનું નામ રોશન કરો, તમારા સ્કૂલનું નામ રોશન કરો, તમારા પરિવારનું નામ રોશન કરો, એવી બાળકોને શુભેચ્છા આપું છું. આભાર. ભારત માતા કી જય.